નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનું 18 પાઠ સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર્સ ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન, આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, સામાજિક ન્યાય એ શબ્દમાં ન્યાય શબ્દ કોની સાથે સંબંધિત છે? તો એ છે સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો. આપેલ તમામ આવશે. બીજો પ્રશ્ન, આપણા દેશમાં નીચેનામાંથી કઈ બાબતમાં અસમાનતા જોવા મળે છે? તો છે શિક્ષણમાં, રોજગારીમાં અને જાતિમાં. આપેલ તમામમાં આવશે. ત્રીજો પ્રશ્ન, દીપકભાઈ અને સમીરભાઈ કોલેજ કાળના મિત્રો છે. દીપકભાઈ એક ઉદ્યોગપતિ છે અને સમીરભાઈ ખાનગી કંપનીમાં સામાન્ય વેતનથી નોકરી કરે છે. આ બંને મિત્રો વચ્ચે પ્રથમ નજરે કયા પ્રકારની અસમાનતા તમને જોવા મળશે? તો એ છે આવકની. ચોથો પ્રશ્ન, સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? તો છે શિક્ષણનો અભાવ, સામાજિક કુરિવાજો, રૂઢિગત માન્યતાઓ. એટલે કે આપેલ તમામ આવશે. પાંચમો પ્રશ્ન, સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે કે શિક્ષણ અને આવકની અસમાનતા, જાતિગત અસમાનતા, હકો અને અધિકારમાં અસમાનતા. એટલે ડી ઓપ્શન આવશે, સાચું છે. ત્રણ સાચું છે. છઠ્ઠો પ્રશ્ન, ભારતના બંધારણમાં નાગરિકો માટે ન્યાય આપવાની જોગવાઈમાં કયા પ્રકારના ન્યાય સમાવેશ થતો નથી? તો અનૈતિક. સાતમો પ્રશ્ન, માનવ અધિકારોની ઘોષણા કોના દ્વારા કરવામાં આવતી? તેથી સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે? તો એ છે શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિનો સ્વતંત્રતાનો અધિકાર, સંપત્તિનો અધિકાર. આપેલ તમામ આવશે. નવમો પ્રશ્ન, કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો છે 10 ડિસેમ્બરને. 10મો પ્રશ્ન, બાળક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઉજવે છે 20 નવેમ્બરના રોજ. 11 પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબતનો બાળ અધિકારનો સમાવેશ થતો નથી? તો ડી ઓપ્શન આવશે, શાળાકીય ભણતર છોડી સિનેમા જોવા કે ફરવા જવાનો અધિકાર. પ્રશ્ન નંબર બીજો, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, ભારતીય સમાજ પરંપરા સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરી રહ્યો છે ત્યારે. બીજી ખાલી જગ્યા, સમાજના તમામ લોકોના વ્યક્તિગત વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ. ત્રીજું, ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. ચોથું, પછાત વર્ગોને બંધારણીય હકો દ્વારા સમાન તકો આપવામાં આવે છે. પાંચમું, સમાજના શોષિત વર્ગોના વિકાસની જવાબદારી સમાજની જ છે. છઠ્ઠું, સામાજિક પછાત વર્ગો માટે સરકાર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક કસોટી માટે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવે છે. સાતમું, વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માટે માનવ અધિકાર જરૂરી છે. આઠમું, કોઈપણ દેશના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે. નવમું, સંયુક્ત રાષ્ટ્રોએ બાળકોના જીવન વિકાસ અને કલ્યાણ સંબંધી બાળ અધિકારોની ઘોષણા કરી છે. પ્રશ્ન નંબર ત્રીજો, આપેલા વિધાન ખરા કે ખોટા તે નિશાની કરીને જણાવવાનું છે. પહેલું, સમાજમાં ન્યાયી અને સુસંગત વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે. વિધાન સાચું છે. બીજું, સામાજિક ન્યાય એ શબ્દમાં સામાજિક શબ્દ સમાજમાં રહેનાર શિક્ષિત લોકોને સંદર્ભમાં જ છે. વિધાન ખોટું છે. ત્રીજું, કાયદાની જાણકારીનો અભાવ સામાજિક અસમાનતાને પ્રેરે છે. વિધાન સાચું છે. ચોથું, ભારતનું બંધારણ દરેક વ્યક્તિને સમાન તક પૂરી પાડે છે. વિધાન સાચું છે. પાંચમું, જુદા જુદા સમુદાયના લોકો એકબીજા સાથે ભળી રહે ત્યારે વર્ગ વિગ્રહની સ્થિતિનું નિર્માણ થાય છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, કેટલીક પંચાયતમાં મહિલા માટેની બેઠકો અનામત રાખવામાં આવે છે. વિધાન સાચું છે. સાતમું, શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી નોકરીઓમાં બધા જ લોકો તેમની ગુણવત્તાના આધારે સમાન તક આપવામાં આવતી નથી. વિધાન ખોટું છે. આઠમું, બાળકોને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા માટે
સરકાર અને સમાજ બંનેની પ્રાથમિકતા હોવી જોઈએ. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં કઈ બાબતોનો ફેરફારો જોવા મળે છે? જવાબ છે આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક બાબતોમાં ફેરફાર જોવા મળે છે. બીજો પ્રશ્ન, સમાજમાં ન્યાય અને સુસંગત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શું જરૂરી છે? તો સમાજમાં ન્યાય અને સુસંગત વ્યવસ્થા જળવાઈ રહે માટે જ્ઞાતિ, જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોની વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જરૂરી છે. ત્રીજો પ્રશ્ન, સામાજિક ન્યાય એટલે શું? જવાબ છે સામાજિક ન્યાય એટલે કે સમાજમાં રહેનાર તમામ લોકો માટે કોઈ પણ જાતનો પક્ષપાત કે પૂર્વગ્રહ રાખ્યા વિના સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી, સમાનતા પૂરી પાડવી અને વ્યક્તિગત હકોની જાળવણી કરવીને જ સામાજિક ન્યાય કહે છે. ચોથો પ્રશ્ન, સામાજિક ન્યાયનો હેતુ શું છે? જવાબ છે સામાજિક ન્યાયનો હેતુ સમાજની નવરચના કરવાનો છે, જેથી સામાજિક સંબંધોમાંથી જ્ઞાતિ, જાતિ, ધર્મ, વંશ, પ્રાંત વગેરે આધારિત ભેદભાવો નાબૂદ કરી શકાય. પાંચમો પ્રશ્ન, સામાજિક અસમાનતા કઈ સ્થિતિ સાથે સંકળાયેલ છે? જવાબ છે સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાનતા ન હોય એ સ્થિતિ સાથે સંકળાયેલ છે. છઠ્ઠો પ્રશ્ન, આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે? જવાબ છે આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે. સાતમો પ્રશ્ન, બાળકોની કઈ શક્તિઓનો વિકાસ કરવો જોઈએ? જવાબ છે બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 7, જોડકા જોડો. માનવ અધિકાર તો એ છે સંપત્તિનો અધિકાર. પછી બાળ અધિકાર તો છે માતા પિતા દ્વારા યોગ્ય પાલન પોષણનો અધિકાર. માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવે? તો 10 ડિસેમ્બર. બાળ અધિકાર દિવસ 20 નવેમ્બર ઉજવે છે. આ હતા આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.